દાહોદ પોલીસ દ્વારા આજે શહેરના વિવિધ વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું। જાહેર સ્થળો, અવાવરૂ જગ્યાઓ તેમજ અન્ય જે રાજમાર્ગો હતા એ દાહોદ પોલીસની ગાડીઓના સાયરનથી ગુંજી ઉઠ્યા હતા। કારણ કે દાહોદ ડિવિઝનના ડીવાયએસપી જગદીશ ભંડારી, એ ડિવિઝન બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ, એન્ટી હ્યુમન ઓર્ગેનાઇઝેશન યુનિટના પીઆઈ, એલસીબી એસઓજી તેમજ અન્ય જે ટેકનિકલ ટીમો હતી એ તમામ ટીમો આજે લાઈન કતારબંધ સાંજના સમયે પેટ્રોલિંગમાં નીકળી હતી, કોમ્બિંગમાં નીકળી હતી। શહેરના જાહેર સ્થળ, બસ સ્ટેશન તેમજ અન્ય જે વિસ્તારો હતા તે વિસ્તારોમાં પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું। સાથે સાથે મોટર વ્હીકલ એક્ટના પણ કેસો કર્યા હતા અને જે ડ્રંક એન્ડ ડ્રાઈવના કેસો હતા તે પણ કરવામાં આવ્યા હતા। દાહોદ શહેર પોલીસનો કાફલો બસ સ્ટેશન ખાતે પહોંચ્યો હતો। ત્યાંથી પરેલથી તળાવ ફળિયા ભીલવાડા ત્યાંથી નીકળીને ગોધરા રોડ થઈ કસ્બા વિસ્તારમાં પહોંચ્યો હતો। સાથે સાથે એમજી રોડ છે, અન્ય જે દોલતગંજ બજાર છે, મંડાઓ ચોકડી છે, રળિયાતી છે, ચાકલિયા રોડ છે, ગોધી રોડ છે, બી ડિવિઝન છે, આ તમામ વિસ્તારોમાં દાહોદ પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને મોટર વ્હીકલ એક્ટ અને અન્ય જે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ ગુનેગારોમાં પોલીસનો ભય ઉભો થાય તે માટે પોલીસે આ એક એક્સરસાઇઝ કરી હતી। દાહોદ ડિવિઝનના ડીવાયએસપી જગદીશ ભંડારીની આગેવાનીમાં બંને ડિવિઝનના પીઆઈ અન્ય પોલીસ કર્મીઓ સાથે આ કોમ્બિંગની એક્સરસાઇઝ કરવામાં આવી હતી, જેને લઈને જે વિસ્તારોમાંથી પોલીસનો કાફલો નીકળ્યો હતો તે વિસ્તારોમાં એક પ્રકારનો ઉત્તેજનાનો માહોલ છવાયો હતો। આપને જણાવી દઈએ કે આગામી 31મી ડિસેમ્બરની ઉજવણીને લઈને આ પોલીસની એક્સરસાઇઝ હતી અને આગામી સમયમાં પણ આ ચાલુ રહેશે તેવું હાલ પોલીસ દ્વારા જાણવા મળી રહ્યું છે। આજ રોજ દાહોદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય, ગુનેગારોમાં એક ખોફનો માહોલ બને, એમસીઆર છે એમને ચેક કરવામાં આવે, બસ સ્ટેન્ડ, અવાવરૂ જગ્યાઓ, કોમી સેન્સિટિવ જગ્યાઓ એમને પ્રોપર ચેક કરવામાં આવે। એ માટે એ ડિવિઝન, બી ડિવિઝન, રૂરલ, મહિલા, એચટીયુ તથા વિવિધ બ્રાન્ચોની સ્ટાફના માણસો સાથે દાહોદ શહેરમાં આજરોજ કોમ્બિંગ કરવામાં આવ્યું હતું। કોમ્બિંગ દરમિયાન મોટર વ્હીકલ એક્ટની પણ કામગીરી કરવામાં આવી છે। એમસીઆર કાર્ડ કે અમુક હિસ્ટ્રી છે એમને પણ ચેક કરવામાં આવેલા છે। અમુક જગ્યાઓ જેમ કે બસ સ્ટેન્ડ છે, તળાવ વિસ્તાર છે કે અવાવરૂ જગ્યાઓ છે એ પણ ચેક કરવામાં આવી છે। કોમનો સેન્સિટિવ વિસ્તાર, મિક્સ વસ્તીવાળા વિસ્તાર, આ તમામ જગ્યાઓ ચેક કરી છે અને પ્રોપર કોમ્બિંગ કરવામાં આવેલું છે, જેના થકી લોકોમાં એક વિશ્વાસનું વાતાવરણ બને અને કાયદો વ્યવસ્થામાં એક સારું પરિણામ મળે।